નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમ આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિનો। આજે મુદ્દા એક ખાસ મુદ્દા પર વાત કરવાની છે કે ભાઈ જે લોકોના જમીન મકાન નથી વેચાતા, કાં તો લેવાતું નથી, જમીન મકાન કાં તો વેચાતું નથી કાં તો લેવાતું નથી, એના માટે કયો લાલ કિતાબનો સરળ ઉપાય કરવો જે તમને ઉપયોગી નીવડે, તો આજે મુદ્દા ઉપર પ્રકાશ આપીશું। સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું આ નવું 2025નું વર્ષ તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। તો આ બધાની ચર્ચા સાથે કરીશું શરૂ કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 24/3/2025 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2081, ફાગણ વદ દસમ, ધન રાશિનો ચંદ્ર, નક્ષત્ર ઉત્તર અષાઢા રહેશે, પરિત નામનો યોગ તો વણિજ નામનો કરણ રહેશે। વિછોડો કે પંચકની જો કાલે વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, દિવસ ચોખ્ખો છે, સારો છે। સૂર્ય છે મીન રાશિનો, ચંદ્ર છે ધન રાશિ, 6:40 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:52 કલાકનો છે, 3:40 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 1:36 નો છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:21 થી 1:10 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે જે 8:11 થી 9:43 નો આ રાહુકાળ ચાલે છે। અને રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના કરવા, નવા કાર્યોની શરૂઆત ના કરવી, રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબી મુસાફરી ના કરવી। આવતીકાલનો દિવસ એકંદરે મધ્યમ રહેશે। આવતીકાલે કમૂળતા ચાલતા હોવાથી કોઈ માંગલિક કાર્યો, સારા કાર્યો ના થાય, નવા કાર્યોની કોઈ શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે વાર સોમવાર છે, દસમનો દિવસ છે। ભગવાન શંકરને દૂધ એક જળ અભિષેક કરો, દૂધનો અભિષેક કરો। જ્યારે ભગવાન શંકરને દૂધનો અભિષેક કરતા હોય ત્યારે ચપટી કાળા તલ નાખીને રુદ્રી પાઠ, ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્ય નિકરે ચુપ્તાય ચ કરપદીને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ, રુદ્રી લઘુ રુદ્રી। તો કાલે ભગવાન શંકરને દૂધ કાળા તલ ચડાઈને લઘુ રુદ્રી બોલતા બોલતા તમે પાઠ કરો તો બહુ સારું, તમારા જીવનમાં પોઝિટિવિટી આવશે, મોટી સફળતા પણ મળશે। આટલું કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા કેવા રહેશે। પહેલું ચોઘડિયું અમૃત આવશે જે 6:40 થી 8:11 કલાકનું રહેશે। બીજું શુભ ચોઘડિયું 9:43 થી 11:14 કલાકનું રહેશે। ત્રીજું લાભ ચોઘડિયું 3:48 થી 5:20 કલાકનું રહેશે। પછી આવશે અમૃત ચોઘડિયું 5:20 થી 6:52 કલાકનું રહેશે। આ છે સારા અને શુભ ચોઘડિયાનો દિવસ। રાત્રિનું ચોઘડિયું લાભ છે 11:17 થી 12:45। હવે ફરીવાર આ ચોઘડિયા છે, સારા છે, માંગલિક કાર્યો કાલે થશે નહીં, સારા કાર્યો થશે નહીં, પણ કોઈક એવી મીટિંગમાં જવાનું છે, કોઈ એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં કારણ વગર અટકી જાય એમ છે અને જવું પડે એમ છે, તો આ ચોઘડિયા જોઈને જવાય। કોઈ એવું કામ છે કે ભાઈ કાલે જ કરી શકાય એમ છે, તો આ ચોઘડિયા જોઈને જવાય। એકંદરે આમ દિવસ મધ્યમ, પણ કામ અટકતું હોય તો આ ચોઘડિયા જોઈને કરો તો સારું ફળ મળે। જી બેન। જી મહારાજ, ઘણી વખત એવું થતું હોય કે આપણે જમીન ખરીદવી હોય કાં તો વેચવી હોય કે કોઈ પણ પ્રોપર્ટી, મકાન કે મતલબ પ્રોપર્ટી કોઈ પણ જાતની આપણે ખરીદ વેચાણ કરવું હોય ને ત્યારે કોઈને કોઈ સમસ્યા આવતી હોય, આપણે જે ટાઈમે ખરીદવું હોય ટાઈમે લઈ ના શકીએ, કોઈને કોઈ અડચણ આવી જતી હોય, તો પ્રોપર્ટીની ખરીદ વેચાણમાં પણ ગ્રહો નડે।
જી નડે 100%. હિનલબેન, ગ્રહોનું નડતર પ્રોપર્ટીમાં અને જમીન મકાનમાં હોય, ધ્યાન રાખવું. અને કેમ થાય? કારણ કે કુંડળીમાં સૂર્ય કે મંગળ નબળો હોય ને એટલે જમીન મકાનને લગતા કામોમાં અડચણ આવે. અમુક વખત તમે જોતા હશો મકાન વેચવું છે પણ વેચાતું નથી, કાં તો મકાન લેવું છે પણ લેવાતું નથી, 25 મકાન જોયા, 50 મકાન જોયા પણ આમ બંધ નથી બેસતું. સરસ મજાની જગ્યાએ પ્રોપર્ટી છે, બાજુમાં બીજા કોઈકની પ્રોપર્ટી વેચાઈ ગઈ પણ આપણું મકાન નહીં વેચાતું. એવું થવા પાછળ કારણ કેમ? તો મહારાજ જે આ ગ્રહો નડે છે તો એ ગ્રહો નડવા પાછળનું કારણ શું અને તેનું નિવારણ શું? સૂર્ય અને મંગળ. જ્યારે કુંડલીમાં તમારો સૂર્ય અને મંગળ નબળો હોય ત્યારે તમારા આ ગ્રહોનું નડતર થાય. સૂર્ય મંગળ જ્યારે નબળો બને ત્યારે માણસને જમીન મકાન લેવામાં ખૂબ સમસ્યા આવે. ખાસ કરીને મંગળ ભૂમિનો દેવ છે પણ સૂર્ય પણ ક્યાંક જવાબદાર છે તમારા જમીન મકાનનું કામ અટકાવવા માટે. ક્યાંક જો સૂર્ય નબળો હોય તો જમીન મકાનનું કામ સીધી લીટીએ ના પહોંચે. સૂર્ય અને જમીન મકાન બંને જોડે સંબંધ છે અને મંગળ તો ભૂમિનો માલિક જ છે. એટલા માટે જે ખેડૂત બહુ જ સારો હોય ને એનો સૂર્ય કુંડળીમાં બહુ પ્રબળ હોય. જે કહેવાય ને કે ભાઈ બહુ સારી ખેતી કરી જાણતો એની કુંડળીમાં સૂર્ય ખૂબ પ્રબળ હોય, એની બૌદ્ધિક ક્ષમતા બહુ સારી હોય. તો આ વસ્તુ છે ભાઈ, સૂર્ય પ્રબળ હોય તો માણસ સારો ખેડૂત બની શકે અને સારા ખેતીથી પૈસા કમાઈ શકે. આવું થાય. પણ જ્યારે કુંડળીમાં સૂર્ય નબળો હોય, મંગળ નબળો હોય એટલે કે જમીન મકાનને લગતા દરેક કામોમાં એને અડચણ આવે, કોઈ પણ કામ સીધી લીટીએ ના પહોંચે. હવે એને પ્રબળ કરવા શું કરવું? એક તો આપણને મંગળનો ઉપાય ખબર જ છે કે ભાઈ દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા, બુંદીનો લાડુ ચડાવીએ એટલે મંગળ આપણો જે જમીન મકાનને લગતું કામમાં ફાયદાકારક આપે. હવે વાત કરીએ કે બીજી જે સૂર્યદેવ છે એ પણ ક્યાંક ને ક્યાંક એટલા જ મૂળભૂત આધાર રાખે છે તમારા જમીન મકાનને લગતા કામોમાં. તો જે જગ્યા વેચવાની છે, દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે જગ્યા વેચવાની છે, જેમ કે તમારી જમીન વેચવી છે કે તમારું કોઈ મકાન વેચવું છે, ત્યાં રવિવારના દિવસે, દર રવિવાર થાય તો બહુ સારું, કદાચ દર રવિવાર ના થઈ શકે તો કોઈ એક રવિવાર બપોરનો ટાઈમ લેવાનો, 12 વાગ્યાનો, જ્યારે સૂર્ય એક્ઝેક્ટ માથા ઉપર હોય. એક્ઝેક્ટ સમય લઈશું 12 વાગ્યાનો, જ્યારે સૂર્ય માથા ઉપર હોય એ ટાઈમની અંદર જે તે મકાન નથી વેચાતું કે જે તે દુકાન નથી વેચાતી ત્યાં કપૂર અને લવિંગની ધૂપ આખી જગ્યા ઉપર ફેરવી દઈશું. તમારું મકાન કે તમારી દુકાન કે તમારી જમીન જે તે જગ્યા ઉપર નથી વેચાતી ત્યાં રવિવારના દિવસે આખા જગ્યા ઉપર એના ક્ષેત્રફળ ઉપર કપૂર અને લવિંગ ફેરવવાથી જે તે જગ્યાનું નિવારણ થશે. અને જે લોકોને જમીન લેવી છે, આ તો વેચવાની વાત છે કે ભાઈ નથી વેચાતું એના માટે, પણ જે લોકોને લેવાનું થાય છે પણ થઈ નથી શકતું, લેવું થાય છે પણ થતી નથી, એ લોકો દર મંગળવારના દિવસે એક કેસરી ધજા અને કેસરી બુંદીનો લાડુ ભગવાન હનુમાનજીને અર્પિત કરશે. આટલું તમે કરો, 5 રવિવાર મંગળવાર કરો, તમે ટૂંક સમયમાં એમાં પરિવર્તન જોઈ શકશો. પણ સળંગ થવું જોઈએ, સળંગ 5 રવિવાર, સળંગ 5 મંગળવાર, આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિની. કાલે તમારું ધ્યાન છે ને આડે અવડે વધારે અને કામમાં ઓછું હોય ભાઈ. આડું અવડું બધે ચક્કરડે બધે ભમરડે થતું હોય પણ પોતાના ધ્યાન એક જગ્યા ઉપર ના હોય. અચ્છા, નાણાકીય સારો એવો નાનો મોટો લાભ થતો જોવાય છે. બને એટલું ખોટું બોલવાનું ટાળજો, નહીં તો સત્ય સામે બહાર તો આવવાનું જ છે પણ તમારું ખોટું બોલેલાથી જે હાનિ થશે તમને પોતાને થશે. સરકારી સત્તાનો લાભ મળશે. મેષનો
મંગળ કાલે બહુ સારો બન્યો છે એટલે સરકારી જગ્યા ઉપરથી લાભ થાય. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરીશું વૃષભ રાશિની. કોઈ પણ પ્રકારની ખોટી દલીલો નહીં કરવાની, કોઈની સામે આડું અવળું નહીં બોલવાનું, ખોટી દલીલબાજી નહીં કરવાની. સમય ઘણું શીખવાડી જાય, સમય સાચું શીખવાડે, સમય બધું શીખવાડે. ખરીદી કરવા માટે દિવસ કાલે બહુ જ સારો છે, ઉત્તમ છે. નાની મોટી ખરીદી કરવી હોય તો લાભ થશે. અભ્યાસ અંગે થોડી ચિંતા રહેશે, અભ્યાસને લઈને કોઈ સમસ્યા રહેશે, પણ ધીરે ધીરે એમાંથી બહાર નીકળી જવાશે. કાલે ઘરમાં નાની મોટી ખરીદી તમારા માટે કે લોકો માટે થશે ને થશે. કોઈ પણ નાની મોટી જગ્યાએ ખરીદવાનું થાય. લીલો શુભ કલર, શુભાંક 5 રહે. મિથુન રાશિના નાણાકીય વ્યવહાર બને એટલો ઓછો કરજો. નાણાકીય લેવડ દેવડ ઓછી કરજો. કોઈની પર વિશ્વાસ રાખીને પૈસા આપતા નહીં. સાચા પ્રેમની તલાશનો અંત આવે. તમારા મનગમતા વ્યક્તિ તમને પ્રેમથી બોલાવે, હૂંફ આપે. મિત્ર તરફથી કોઈ માંગણી થાય, ભાઈ ધ્યાન રાખજો, મિત્રો તરફથી કોઈ માંગણી ના થાય ખોટી. છે કાયલું કામ અટકી ના પડે એની ખાસ ધ્યાન રાખવાનું. એના માટે તમારે કાલે નારંગી શુભ કલર ને શુભાંક 8 છે. નારંગી કલરના કપડાં પહેરવાના. મિથુન રાશિ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિની જો વાત કરીએ તો અશક્યને પણ શક્ય કરે એવી ખૂબી તમારામાં છે. સોમવારનો દિવસ છે, તમારો પોતાનો ચંદ્રનો દિવસ. નાના મોટા લાભ થશે. વિતાયેલી પળો, જૂની જે પળો હોય ને, વિતાયેલી પળો યાદ આવે. નવા વ્યક્તિઓ જોડે મિત્રતા થાય, નવા વ્યક્તિઓ જોડે સંપર્કમાં વધારો થાય, નવા મિત્રો મળે, નવા મિત્રો બને. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ, કોઈ જગ્યાએ ભાગ લેવાય, નાની મોટી સ્પર્ધામાં ભાગ લેવાશે. સુખી જીવન જીવા મળશે. ખૂબ સારું જિંદગી જીવા મળે. એટલે મારા એક જણનો ફોન આવ્યો, મારા તમે અમારી રાશિમાં કીધું હતું કે સુખી જીવન જીવા મળે. આજે જ સમાચાર મળ્યા કે મારી પત્ની 10 દિવસ માટે પિયર જાય છે. એટલે મેં કીધું ભાઈ સુખી જીવન આવી રીતે ના હોય. મને કે ના, આવી રીતે જ હોય મારા, તમને ના ખબર પડે. બસ ચલો ભાઈ, અંદરથી ગર્વ અનુભવાય, અંદરથી એક આમ સારો અનુભવ થાય, ગર્વ અનુભવાય. હિંમત અને મનોબળમાં વધારો થાય. હિંમત અને મનોબળ વધતું રહે. ભૂરો શુભ કલર, શુભાંક 2. કન્યા રાશિ, નિરાંતનો અનુભવ થાય. જીવનમાં ધીરે ધીરે કામનો બોજો ઘટતો થાય, ઓછો થાય. ચિંતા દૂર થાય. કોઈ એકાદ કામ એવું થઈ જાય, છતું પડી જાય કે ઘણી એવી ચિંતા દૂર થાય. મિત્ર તરફથી લાભ થાય. ખોટી દલીલો ટાળજો, નકામી દલીલો ટાળવાની. ગુલાબી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. આપના ટીવીનો અવાજ બંધ કરી દો. હેલો હેલો, આપણે વિનંતી કે પહેલા ટીવી નો અવાજ બંધ કરી દો. હેલો. હાજી જણાવો. હેલો. આપણે નેક્સ્ટ કોલર લઈશું. હેલો હેલો. હાજી જણાવો. હેલો. હાજી આપની જણાવો. જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ બોલો. હેલો. 22 ઓ બોલે જ અંદર જો ની. હેલો. 22/9/94. 22/9/94. હેલો. હાજી સમય અને સ્થળ જણાવો. હેલો. આપણે અન્ય તમને નમ્ર વિનંતી દર્શક મિત્રો, તમારો ટીવીનો વોલ્યુમ બંધ કરીને અમારી સાથે વાત કરો, જેથી અમે તમને સચોટ અને સારો જવાબ આપી શકીએ. આપણે અન્ય કોલર મિત્ર લઈશું. જી. હેલો હેલો હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે.
આપણે નેક્સ્ટ કોલર લઈએ. હેલો. દેવ જન્મ તારીખ છે જી 23/6/2004. જી હાલો. હાજી. સમય બપોરે 2:52. જન્મ જન્મ સ્થળ સ્થળ છે અમદાવાદ. જી શું સવાલ છે આપનો? હા, પ્રશ્ન છે બાબુ કેનેડા છે, વર્ક પરમિટ મળી ગઈ છે એને, પણ શું છે એને કઈ લગતી જોબ કરે, બિઝનેસ કરે તો એને આગળ વધુ લાભ થાય, પ્રગતિ ઝડપથી કરે એમ. જી જી બિલકુલ. જી આ તમારો સાહેબ જે પ્રશ્ન છે બધા ઘણાનો છે અને આપણે એના માટે આવતીકાલથી દર્શક મિત્રો આખું સિઝન જેવું ચાલુ કરવાનું છે કે દરરોજ જે આપણે કયા કુંડળીમાં કયો ગ્રહ પ્રબળ હોય એના ધંધો થાય. તો દર્શક મિત્રો ખાસ વિનંતી, કાલથી તમારે જે લોકોના પણ જન્માક્ષર જોવાના છે એ તમારી જોડે રાખજો, કારણ કે કાલથી આપણે ચાલુ કરીશું કુંડળીમાં કયો ગ્રહ પ્રબળ હોય તો કયો ધંધો કરી શકાય. એટલે દર્શક મિત્રો ફરી એકવાર કાલથી ખાસ વિનંતી, તમારી કુંડલી તમારી જોડે રાખજો. અત્યારે સાહેબનો પ્રશ્નનું નિવારણ કરી દઈએ. સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, છઠની તિથિ અને બુધવારનો દિવસ હતો બાળક જન્મ્યો ત્યારે. છોકરાની કુંડળીમાં સૂર્ય બુધ બહુ જ સારો છે અને ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ બન્યો છે. પાણીને લગતા કોઈ પણ પ્રકારના કામ કરે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે પછી કોઈ પણ પ્રકારના પ્રવાહી વસ્તુથી કામ કરે, સફેદ કલરની વસ્તુથી કામ કરે તો એને લાભ થાય, કારણ કે ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ છે. 11મા સ્થાનમાં છે, લાભ સ્થાનમાં છે સિંહ રાશિનો. બહુ જ સારું ફળ આપે જો એ પ્રવાહી વસ્તુઓથી કામ કરે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થી કામ કરે, એમાં એને સારો એવો લાભ થાય. અને જે તે કંપનીનું નામ ચાલુ કરે એ સિંહ રાશિથી રખાવજો, મ અને ટ, એટલે કે એ રાશિનો પહેલો અક્ષર આ જ હોવો જોઈએ, કાં તો મ કાં તો ટ. એ પ્રમાણેનો ધંધો ચાલુ કરાવો, લાભ થશે. બને ત્યાં સુધી એને પુખરાજ પહેલી આંગળીમાં પહેરાઈને વેપાર ધંધો ચાલુ કરાવજો સાહેબ, એનાથી એના જીવનમાં બહુ મોટો ફરક પડશે અને સારો લાભ પણ થશે. તો સારું છે. અને મેં કીધું એ પ્રમાણે તમને ઓપ્શન આપ્યા છે, વિકલ્પ આપ્યા છે, વિકલ્પમાં કોઈ પણ પ્રકારનો વેપાર ધંધો કરશે ફળદાયી રહેશે. આપણે અન્ય દર્શક મિત્રો લઈશું. જી જી મહારાજ, એક વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. 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 હાજી જણાવો આપની જન્મ તારીખ, સમય અને સ્થળ. 23/1/86 ને સવારે 10 વાગે, ગામ બારડોલી. જી શું સવાલ છે આપનો? હેલો. હાજી સવાલ જણાવો. સવાલ એમ છે કે ધંધો કર્યો પણ પૈસા સામેવાળો માણસ આપતો નથી. જી ક્યારે આપશે? કુંભ રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર અને વ્યતિપાતના યોગમાં આપ શ્રીનો જન્મ થયેલો. વ્યતિપાત એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ જીવનમાં ચાલ્યા જ કરે. એમાંય તમારો તમે જુઓ 12મે સૂર્ય ખાડે ગયો, શનિ શત્રુના સ્થાનનો બેઠો કર્મેશમાં. હવે જ્યારે કર્મેશમાં શનિ શત્રુના ઘરનો બેઠે એટલે સ્વાભાવિક છે કે પૈસા ફસાઈ કાઢે, નુકસાની કરાવડાવે, કોઈ કામ કર્યું હોય પણ કામનું ફળ ના મળે. તો 10મા સ્થાનનો શનિ શત્રુના ઘરના વસ્તુ કરાવે છે. બે નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે સાંજે 7 અડદ, 7 કાળા તલ અને 7 લવિંગ શનિ મહારાજને ચડાઈ દેવાના. બીજું કે નિત્યક્રમ સવાર ઉઠીને પીપળે જળ ચડાવજો, પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી લો, તમે ફરક પડશે, લાભ થશે, તમારા પૈસા ધીરે ધીરે આવતા રિકવર થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હાલો. હાજી જણાવો જન્મ તારીખ, સમય અને સ્થળ. મારા દીકરા વિશે પૂછવાનું છે. જી આપના દીકરાની પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવી દો. હા, જન્મ તારીખ છે 13/3/91. જી સમય? 13/3/91. સમય, જન્મ સમય. સમય સાંજે 5 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ બેત્રોડ તાલુકાનું ઉદાતર ગામ. જી શું સવાલ છે આપનો? એને એવું છે કોન્ટ્રાક્ટ ઉપર બેંકમાં અત્યારે જોબ કરે છે, તો એને શું એના કાર્મિક ઓર્ડર મળશે, પગાર વધારો થશે. જી સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. છોકરાની કુંડળીમાં તમે જુઓ તો શનિ રાહુ સાથે છે. શનિ રાહુ સાથે હોય એટલે કે સ્વાભાવિક છે કે એને જે તે કામ કરે ત્યાં અડચણ આવે. એટલે કે જે પ્રમાણે એની નોકરીની સ્થિરતા જોઈએ એ પ્રમાણે એની નોકરીની સ્થિરતા નથી દેખાતી. નોકરીની સ્થિરતા થોડીક ઓછી છે. નિત્યક્રમ પ્રમાણે એને એમેથિસ કરીને રત્ન આવે, એમેથિસ કરીને રત્ન બીજી આંગળીમાં પહેરાવી દો. બીજું કે
દરરોજ જે શનિના મંત્ર જાપ કરે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, દરરોજ નિત્યક્રમ સાંજે કરે, જેથી એને નોકરીમાં સ્થિરતા આવે અને એને પ્રમોશન પણ આગળ જતા વહેલું મળી જાય. એના માટેનો આ ઉપાય કીધો છે. આટલું નિત્યક્રમ કરશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ વાળાને કાલે સફળતા મળે, સફળતા મળવાના યોગ છે. પ્રયાસોમાં એમની સફળતા ઝાંખી ઉઠે. તબિયત થોડુંક સાચવવાની છે. કાલે બને એટલું તબિયતમાં ધ્યાન રાખજો. લોકો વખાણ કરે, માન સન્માન તમારું કરે. પીળો શુભ કલર, શુભાંક 2 રહે. વૃશ્ચિક રાશિને બાળક ઉપર ગર્વ અનુભવાય, સંતાન ઉપર ગર્વ અનુભવાય. બોલવામાં ખાસ ધ્યાન રાખીશું. થોડુંક બોલવાનું આડું અવળું ના થાય કોઈકની જોડે, તેનું ધ્યાન રાખીશું. પ્રેમ સંબંધમાં નિકટતા આવશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને આકર્ષણ વધે. વાદળી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરીશું ધનરાશિની. ધ્યાન અને યોગ કરો, બહુ સારું. વેપારમાં નાની મોટી તક મળે, વેપારમાં કોઈ સારી જગ્યાએ તક મળે. સંબંધો મજબૂત બનશે અને શુભ પ્રસંગનું આમંત્રણ મળે. કોઈ સારી જગ્યાએ કોઈ સારા પ્રસંગો થાય કે સારા પ્રસંગોનું આમંત્રણ મળે, કાં તો સારા પ્રસંગોના સમાચાર મળે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને ધન અને બળના વિચાર આવે. વ્યવસાયમાં નવા ફેરફાર થાય. પ્રવાસના યોગ પ્રબળ બનશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. કેસરી શુભ કલર, શુભાંક 6 છે. કુંભ રાશિને નાની મોટી ખરીદી થાય, નવી ખરીદીના યોગ છે. લઘુ ઉદ્યોગ વાળાને ફાયદો થશે. ધાર્મિક કામ બહુ જ સારી રીતે પૂર્ણ થઈ શકે છે. પોતાના માટે કોઈ નવી યોજના બને. રાતો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો ભૂતકાળ યાદ નથી કરવાનું. જે થયું એ પતી ગયું, પૂર્ણ થયું. ભૂતકાળને ભૂલી જજો. વિદેશથી લાભ થશે. સલાહ લઈને કામ કરીશું. માન સન્માન રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. 2025નું કાલે જેનો પણ જન્મદિવસ છે, આવનારું વર્ષ કેવું રહેશે તેના માટે એક આપણે બેન ઉપાડશે. કિંગનું કાર્ડ ઉપાડ્યું છે. બોલો, કિંગ ઓફ કપ્સ શું સૂચવે છે ડિયર એન્જલ્સ, અને શું કહી રહી છે આ ડિયર એન્જલ? કિંગ ઓફ કપ્સનું કાર્ડ છે અને કિંગ ઓફ કપ્સનું કાર્ડ એવું કહે છે કે ભાઈ ઇમોશનલી બેલેન્સ થશો. નવા કંટ્રોલ તમારા હાથમાં આવશે. નવું બેલેન્સ, સપોર્ટિવ લીડરશિપ અને ન્યૂ એનર્જી ટ્રાન્સફોર્મ થશે. તો નવી એનર્જી સાથે, નવા એક વિચારો સાથે, નવી પ્રગતિ સાથે આ વર્ષ તમારા માટે શુભદાયી રહેવાનું છે. શેનાથી ધ્યાન રાખવાનું છે? કોઈ પણ પ્રકારની ત્રીજી વ્યક્તિથી ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને સ્ત્રીઓથી. ભલે તમે સ્ત્રી હો, પુરુષો તો સ્ત્રીઓથી ધ્યાન રાખશે જ, પણ સ્ત્રી પણ સ્ત્રીથી ધ્યાન રાખશે. બીજું કે તમારી જે પણ એસેટ્સ છે, એટલે કે તમારી જે પણ મિલકતો છે, તે મિલકતોનું ખાસ પ્રકારે એનું વિવરણ થવું જોઈએ અને તમારા કાબુમાં રાખજો અને કોઈ જગ્યાએ આડીઅવડી ના થાય તેનું ધ્યાન રાખજો. આ વસ્તુનું આટલું ધ્યાન રાખવાનું છે. આ વર્ષે શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને આદિત્ય હૃદય સ્તોત્રમનો એક પાઠ કરે. વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.